ગુજરાતના કયા શહેરથી આપ છો તે અહીં નીચે કમેન્ટ કરજો અને અમને જણાવજો કે તમારા શહેરની અંદર પણ રસ્તાઓની આ પરિસ્થિતિ છે કે કેમ. આ નવસારીની વાસ્તવિકતા છે. રોડ કોઈને દેખાતો હોય કે ખરેખર આ રોડ છે તો મને કહેજો. સવારે ઘરેથી નીકળીએ ને ત્યારે હું બાઇક પર નીકળું ને એટલે 100 રૂપિયાનું પેટ્રોલ પૂરાવું ને એમાંથી 50 રૂપિયા હું સરકારને ટેક્સ ભરું છું. એટલે આ નવસારીને ગિફ્ટ છે કે તમે જ્યારે પણ નવસારીમાં મંગળ પ્રવેશ કરો ત્યારે ડેપોથી જેવા બહાર નીકળો એટલે સીધા ખાડામાંથી સ્વાગત થાય. માણસ મરી બી જાય તો એ લોકોની ચિંતા નથી. એ લોકો બસ 400 એ લોકો એ જોઈએ, સીટ જોઈએ બસ. નવસારી નગરપાલિકા પર 2 રોડ કોન્ટ્રાક્ટર, એક ગાંધી બિલ્ડર્સ અને એક રણજીતભાઈ એટલે JM શાહ, એમના પર નગરપાલિકાની મહેરબાની છે. આટલી બિસ્માર હાલત, આટલો ખરાબ રોડ નવસારી સિવાય ક્યાંય જોવા નહીં મળે. અગર તમારી તંદુરસ્તી બગાડવી હોય તો સૌથી પહેલાં ડેપોની યાત્રા કરો, રિક્ષામાં બેસો અને અનુભવો. ખાધેલું પતી જાય જેવું લાગે છે. આ કઈ રોડ કહેવાય? આવું છે આ ગટર આવું કહેવાય? આ જ્યાં સુધી કટકીબાજો કોન્ટ્રાક્ટરો કે નેતાઓ કે જે અધિકારીઓ છે એમના પાપે આ જનતા ભોગવે છે. सरकारी कमर डूब जाती है हमारी तो. सरकार इससे तो क्या करे? रास्ते में खड़ा कि खाड़े पे रास्ता पता नहीं चल रहा है हमारे को. રસ્તા એકદમ થર્ડ ક્લાસ મટીરિયલ વાપરેલું છે તેનાથી આ રસ્તો તૂટતા છે. અને ત્યાં નીતિન ગડકરી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ટેગ કરો અને એમને રિક્વેસ્ટ કરો કે અમારા નવસારી તરફ જરાક જુઓ, કેમ કે આ સરકારી અધિકારીઓ નવસારીને જોતા નથી. નમસ્કાર અને આભાર. ગુજરાતના કયા શહેરથી આપ છો તે અહીં નીચે કમેન્ટ કરજો અને અમને જણાવજો કે તમારા શહેરની અંદર પણ રસ્તાઓની આ પરિસ્થિતિ છે કે કેમ. મને તો એવું લાગે છે કે હું નવસારીનો છું અને મારા નવસારી શહેરના રસ્તાઓ એટલી બધી ભયંકર ખરાબ પરિસ્થિતિમાં છે જેની જેટલી વાત કરી એટલી ઓછી છે. કારણ કે આ રસ્તાઓ હવે દેખાતા નથી. રસ્તાની જગ્યાએ માત્ર ખાડા દેખાય છે. ખાડા સિવાય કંઈ નથી દેખાતું. આ ખાડાઓની અંદર લોકોના વાહનો ચાલે છે, તૂટે છે, ભાંગે છે, લોકોના એક્સિડન્ટો થાય છે અને ઘણું બધું. આ જોઈ શકો છો ડેપો પાસે બનેલો રસ્તો, અને લગભગ આનું રિકાપાઇટિંગનું કામ લગભગ 4 મહિના પહેલાં જ કરવામાં આવેલું હતું. તે પછી બી આ પરિસ્થિતિ એની છે. અને રસ્તાની બાબતે નવસારી વિજલપોર નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દો ભર જોરમાં જાગ્યો છે અને ઘણી બધી વાતો ચર્ચા થઈ છે કે આ રસ્તા બનાવનાર જે કોઈ કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોએ જે વેટ ઉતારેલી છે અને 3 વર્ષના પિરિયડની અંદર આ રસ્તાઓ તૂટેલા છે, તો એ તૂટેલા રસ્તાઓ હવે રિપેર નથી કરવાના. રિપેર એ તો કરતું જ નથી, કારણ કે માઇનોર વિભાગ જ દેખાય છે ખાડા પૂરતું. એ લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ ખરેખર. પણ એ કહેવામાં પણ મને એવું લાગેલું છે કે ત્યાં કંઈ ને કંઈ મજબૂરી હશે અને કદાચ પાછી આવી વાત આ લોકો ના કરે. કારણ કે એવું શક્ય નથી કે કોર્પોરેટરો, ચીફ ઓફિસરો અને શાસકોને ખબર ના હોય કે રસ્તામાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે. આપણે 4 માણસને પૂછીએ ને તો એ કહી દેશે કે ક્વોલિટી લો વાપરવામાં આવે એના લીધે ભ્રષ્ટાચાર થાય. ટેન્ડર ભરતી વખતે કેટલી બધી ચકાસણીઓ કરવાની હોય છે, સોઇલ ટેસ્ટથી માંડીને કેટલી બધી લેબ ટેસ્ટ થતા હોય છે. તે પછી પણ તમે લોકો ભ્રષ્ટાચાર કરવા માટે આગળ આવતા હોય અને આગળ આવીને એવી નાગરિકોને એટલી ખરાબ પરિસ્થિતિમાં નાખી દેતા હોય તો તમારા જેવી બેશરમ શાસકો બીજા કોઈ ના કહી શકાય. આપણે અમુક રિક્ષાવાળાને પૂછ્યા, ગાડી જો, ગાડીની હાલત એ કેમ કરીને ચલાવે તો એનો જ જીવ જાણે. હા જો, અરે રે કાકા રોડ કેવો છે? હા જો, પેલી સામે એક વાન આવે છે જો. સીધું ગણિત છે. આ ચાચાને પૂછીએ. ચાચા ઉભા રહ્યો. ઓ ખાડા પડે. ચાચા રોડ કેવો છે? हाँ थोड़ा खाड़ा है. वो खाड़ा है. कैसा है रोड? रोड बहुत खराब है. बहुत खराब है. हाँ एकदम. बॉडी मसाज होता है? हो जाता है. दवा की भी जरूरत नहीं पड़ती है. दवा की भी जरूरत नहीं पड़ती. रिक्शा को नुकसान होता है? होता है ना. सॉकअप सब बैठ जाता है, सॉकअप सब खराब हो गया, टायर खराब हो जाता है, कभी कभी पंचर भी पड़ जाता है यहाँ पे. ऐसे रोड दूसरे शहर में देखे? नहीं देखे. जूना थाना भी ऐसे है. નહીં દેખે. એટલે આ પરિસ્થિતિ છે. આ બાજુ પરિસ્થિતિ. અને આ કઈ રીતના લોકો ગાડી ચલાવે, કઈ રીતના જશે એ વિચાર કરો. રોડ કોઈને દેખાતો હોય કે ખરેખર આ રોડ છે તો મને કહેજો કે આ રોડ છે. અને આ વિડીયો કદાચ આ વિસ્તાર અમે તમને બીજી વખત બતાવતા છે. આ સલામતી સવારી એસટી અમારી એની હાલત જોજો ખાલી અત્યારે. એ ખાડામાં પડ્યા
એના અંજર પંજર બધું ઢીલું થઈ ગયેલું છે અને કઈ રીતના ચાલતી છે એનો જ જીવ જાણે. આ જો હા 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 ભાઈ ખાડા છે ખાડા છે ખાડા છે ખાડા ખાડા છે કે નહીં રોડ પર ખાડા છે. હા ખાડા છે. ગાડી ચલાવવાની મજા આવે. હા મજા આવે. મજા આવે. ચાલો જો સરકારી ગાડી ચલાવવાની સરકારી અધિકારીઓને મજા જ આવે. આ જો આ હાલત જો ખાલી આ જો ભાઈ ઉભા રહ્યો. ગાડી ચલાવવાની મજા આવે છે. ક્યાં મજા આવે સાહેબ, આમાં 5 મિનિટ જગ્યાએ અડધો કલાક થઈ જાય એમ છે. કેટલું ટ્રાફિકનું ઇસ્યુ થાય છે બોલો. ટ્રાફિકનું ઇસ્યુ થાય છે. આ જો ખાલી હાલત ના અહીંયાથી તો ચાલવું બી કેવી રીતના. ભરતભાઈ આ બીજા અમારા એક પત્રકાર મિત્ર દેખાયા. ભરતભાઈ આ શું છે? આ નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો છે. આ નવસારીની જનતાને ગિફ્ટ છે કે આ જે નેતાઓને નગરપાલિકામાં તમારી સેવા માટે મૂક્યા છે ને તે મેવા ખાવા માટે મૂકેલા છે. એટલે આ નવસારીને ગિફ્ટ છે કે તમે જ્યારે પણ નવસારીમાં મંગળ પ્રવેશ કરો ત્યારે ડેપોથી જેવા બહાર નીકળો એટલે સીધા ખાડામાંથી સ્વાગત થાય. એટલે આ નવસારીની વાસ્તવિકતા છે, લોકોની સમસ્યા છે. દર વર્ષે ખાડાઓ રિપેરિંગ કરવામાં આવે છે. જ્યારે રોડ બનાવવામાં આવે ત્યારે ગેરંટી પિરિયડમાં બનાવવામાં આવે, પણ ગેરંટી પિરિયડનો મતલબ એવો હોય કે જ્યારે કોન્ટ્રાક્ટરો અને નેતાઓ અને અધિકારીઓનું સેટિંગ હોય. સેટિંગમાં એવું હોય કે જો એક વર્ષ રોડ બનાવશું તો બીજા વર્ષે કામ નહીં મળશે તો કોન્ટ્રાક્ટરો બેરોજગાર થઈ જશે, ફરીથી કામ નહીં મળશે એટલે નેતાઓનું સેટિંગ નહીં થશે. એટલે એવું હોય કે ભાઈ ચાલો આ વર્ષે કામ મળે એટલે ગુણવત્તા હડકી વાપરો, સેટિંગ કરો. પોલીસ બી કેવી હાલતમાં જાય છે જો ખાલી. આ વાસ્તવિકતા છે લોકોની. લોકોએ જાગૃત થવું પડશે. આ ભ્રષ્ટ સિસ્ટમની સામે બોલવું પડશે. કોન્ટ્રાક્ટરોની સામે વિરોધ કરવો પડશે. કેમ કે આ જ્યાં સુધી કટકીબાજો કોન્ટ્રાક્ટરો કે નેતાઓ કે જે અધિકારીઓ છે એમના પાપે આ જનતા ભોગવે છે. આપણે જ્યારે પણ ગાડી લેવા કે ખરીદવા જઈએ છીએ ને ત્યારે 40% આપણે ટેક્સ આપીએ છીએ. સવારે ઘરેથી નીકળીએ ને ત્યારે હું બાઇક પર નીકળું ને એટલે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવું ને એમાંથી 50 રૂપિયા હું સરકારને ટેક્સ ભરું છું અને 50 રૂપિયાનું મારામાં પેટ્રોલ આવે છે. જો મને મારા રોડની ફેસિલિટી જો નહીં મળતી હોય ને તો આ સરકાર માટે બહુ દુઃખની વાત છે અને આપણા માટે બી. કેમ કે આપણા ટેક્સના પૈસાથી આપણને આપણી વ્યવસ્થા નથી મળવાની તો પછી આપણે ટેક્સ ભરવાનો મિનિંગ શું? અરે પણ આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ અને નગરપાલિકામાં અત્યારે ચર્ચા ચાલી આ રસ્તાની. સામાન્ય બુદ્ધિ છે, 3 વર્ષમાં તૂટેલા રોડ છે, એ લોકોને બ્લેકલિસ્ટ કરો. આ લોકોની બ્લેકલિસ્ટ કેમ નહીં થાય? એ લોકોની હિંમત કેમ નહીં ચાલે? આ ફક્ત ને ફક્ત મહાનગરપાલિકા બનવાનું એટલે લોકો ફરીથી જે નેતાઓ છે પાછા મત માંગવા જાય એટલે ખાલી મુદ્દો ઉચકે છે. બાકી કોન્ટ્રાક્ટરો સાથે કોર્પોરેટરનું બી સેટિંગ જ હોય કે તમારે બોલવાનો નહીં, વિરોધ નહીં કરવાનો. એટલે જે પણ કંઈ આવે તેમાં સબકા સાથ સબકા વિકાસ, મળીને મલાઈ ખાઓ. જનતાનું જે થવું હોય તે થાય, બાકી આપણે આપણું કામ કરો. એટલે જ્યાં સુધી પ્રજા નહીં જાગશે, પ્રજા નહીં બોલશે ત્યાં સુધી આની આ પરિસ્થિતિ થશે. પણ હવે આમાં તો આ રોડ તમને દેખાય છે અહીંયા ગુજરાતમાં આવા રોડ બીજે કઈ શહેરમાં છે? તમે તો ફરતા રહ્યો છો. નવસારી નગરપાલિકા પર 2 રોડ કોન્ટ્રાક્ટર, એક ગાંધી બિલ્ડર્સ અને એક રણજીતભાઈ એટલે JM શાહ, એમના પર નગરપાલિકાની મહેરબાની છે. એમના નગરપાલિકાના એક બી અધિકારીની એટલી તાકાત નથી કે ગાંધી રોડ બિલ્ડર્સ અને JM શાહને બ્લેકલિસ્ટ કરે. મને એવું લાગે ગાંધી બિલ્ડર એટલે નવસારીના અધિકારીઓનો માનીતો કોન્ટ્રાક્ટર છે. એમની સામે કોઈની બોલવાની હિંમત નથી. કેમ કે બધાને જ ખબર છે કે એમની સામે બોલશું તો આવતા વર્ષે આપણું પત્તું કપાઈ જશે. એટલે એના જ પાસ કરેલા 3 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં, વર્ષ પહેલાંના જે રોડો છે તમામ રોડોની અત્યારે પરિસ્થિતિ એટલી દયનીય છે. આ લોકો નવું લાવેલા કે બ્લોક નાખીએ, બ્લોક મજબૂત છે, પણ બ્લોક બી આ વર્ષે પાછા ગયા વર્ષે નાખેલા છે. આ વર્ષે પાછા બ્લોક પણ ઉખેડી ગયા છે. આ બસ બતાવો, આ બસ બતાવો, આ બસનો રોડ બતાવો. આ લોકો પડે આ ખાડામાં, આ કેવી હાલત થાય. આ જો આ લોકોને બતાવો. આ ખાડામાં જો આ પડે આ લોકો, આ કોની જવાબદારી લેવાની? આ જો આ કેટલી ખરાબ હાલત છે. આ લાઈવ દ્રશ્યો બતાવતો છું તમને. આમાંથી જો આ લોકો નીચે પડે, આ લટકેલા છે બહાર, આ હે નુકસાન થાય છે ને? થાય છે. આ બસ સરકારી આપણી બસ અને આ બ્લોકવાળી સિસ્ટમમાં બી નગરપાલિકામાં ચર્ચા થઈ. મેં તો આ બ્લોકના ઉપર રોડ બનતા જોયા નથી. અહીંયા બી બનેલા છે. હાલે જ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જિગીત શાહે
કોન્ટ્રાક્ટરો માટે કીધું કે અમે કોન્ટ્રાક્ટરો માટે કાર્યવાહી કરશું. અરે ભાઈ 5 વર્ષ તમે બી રાજ કર્યું છે, તમે તો આ ત્રીજી ટર્મના કોર્પોરેટર છો. તમે આજ દિવસ સુધી કેટલા કોન્ટ્રાક્ટરો કે રોડ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરી છે? તમે નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છો, અત્યારના પ્રમુખ છે, કદાચ એમને એટલું બધું નોલેજ નહીં હોય, પણ તમારા કાર્યકાળમાં જે રસ્તાઓ બન્યા છે કે એમને નગરપાલિકાના પ્રમુખ જીગીર સાહેબ પોતાના વોર્ડમાં ભ્રષ્ટાચાર થયો હતો, તે રસ્તો પકડેલો હતો, બરાબર? તો કેમ હવે બી તમારી જવાબદારી છે, તમે કોર્પોરેટર છે, તમે બી નગરપાલિકાના પદાધિકારી છો, તમે કેમ રસ્તા પર નથી ઉતરતા? કેમ કોન્ટ્રાક્ટરોને સામે કંઈ કાર્યવાહી નથી કરતા? તમે ચોક્કસપણે કોઈ કાર્યવાહી કરશો તો જ આવનાર દિવસોમાં આનું પરિણામ આવશે, બાકી કંઈ થવાનું નથી. બીજા બધા કોર્પોરેટરો પ્રેરણા લે કે ભાઈ આ કામ કરતો છે તો મેં બી કરું. બાકી અત્યારના કોર્પોરેટરો મને નથી લાગતું કે ફોટા પડાવે, મન કી બાત કાર્યક્રમ અહીંયા ભેગા થયા, અહીંયા પુષ્પગુચ્છ આપ્યું, એ સિવાય કંઈ નહીં. પોતે કોર્પોરેટરને એ ખબર નહીં હોય કે મારા વિસ્તારમાં મારું કામ શું છે. 100%. બીજું કે કોર્પોરેટરની અંદરથી જે ફાળવવામાં આવતી સભ્ય ગ્રાન્ટ, એ સભ્ય ગ્રાન્ટમાં શું શું બનાવવાનું આવે છે, મારા વિસ્તારમાં કઈ સમસ્યાઓ છે, શું જરૂરી છે, શું કરવું જોઈએ, એ બાબતે ક્યારે નિરીક્ષણ કરે નહીં. ખાલી વોટના ટાઈમે જાય લોકો પાસે, વોટ માંગી લે, એ બી પાર્ટીના સિમ્બોલ પર ગયેલા હોય એટલે પાર્ટી મહેનત કરતી હોય, ચૂંટાઈ ગયા ત્યાર પછી પોતપોતાના ધંધામાં. નવસારીનું દુર્ભાગ્ય તો એ છે કે નવસારીમાં મોટા ભાગના બિલ્ડરો છે. અત્યારના જે આપણે એક્ઝિક્યુટિવ ચેરમેન વાત કરીએ પિયુષ ગજેરા, એ પોતે બિલ્ડર છે, બાંધકામ કરે. એમને પોતે બિલ્ડર લોબીનું જે એમના ફાયદાના કામો હોય તેમાં જ વધારે રસ હોય, પછી શહેરના કામોમાં રસ ક્યાંથી હોય? બ્લોકની ફેક્ટરી હોય કે કોન્ટ્રાક્ટર હોય, બધા એ લોકોના સેટિંગમાં જ ચાલતું હોય. એટલે સ્વાભાવિક છે કે નવસારીની જનતાએ બહુ કામની અપેક્ષા નહીં રાખવી જોઈએ. પોતેની જે આ પરિસ્થિતિ છે તેમાં કે તો ટેવાઈ જવું પડશે. આ પરિસ્થિતિનો જવાબદાર કોણ? આ પરિસ્થિતિનો જવાબદાર થોડું ઘણું નાગરિકો બી છે, કેમ કે નાગરિકો વિરોધ નહીં કરશે. હું તો 90% નાગરિકોની વાત કરું. નાગરિકો નહીં જાગશે, જ્યાં સુધી આવા લોકોની સામે વિરોધ નહીં કરશે ત્યાં સુધી આની આ પરિસ્થિતિ રહેશે. ને આવનાર દિવસોમાં મહાનગરપાલિકા બનશે ત્યારે ફરીથી વોટ માંગવા આવશે. જ્યારે તમારામાં એવી હિંમત હોવી જોઈએ મતદાતાઓમાં કે જ્યારે આવા નેતાઓ આવે ત્યારે એમની સામે વિરોધ કરો, એમની સામે તમે જવાબ માંગો કે અમારા વિસ્તારમાં 5 વર્ષમાં તમે કેટલી વાર આવ્યા છો, અમારી પાસે શું શું કામો કરાવ્યા છે તેમનો અમને હિસાબ આવો, પછી અમારી પાસે વોટ માંગજો. 100% સાચી વાત છે. ને તો જ આ દેશ છે ને આ દેશના નાગરિકો બનાવે, અને આ દેશના નાગરિકોથી જ આ દેશ બને. અને નેતાઓ જ્યારે આવી નાટક કરે, નેતાઓ જ્યારે આવી રીતના આવી હરકતો કરે ત્યારે પરિસ્થિતિ ખરાબ થાય. અંકલ અહીંયા ઊભા રહો. રોડ કેવો છે? બોડી મસાજ થઈ જાય? હા, બળદ ચાલુ ચાલે મસ્ત છે. હા. સરકારને શું કહેશો? સરકારને કઈ નથી કેવું, આપણે જ સમજવું જોઈએ હવે. હા. સરકાર કેટલું કે હવે ઉભા રહો. આ કેટલા લોકોને લઈને જાય ને કેવી રીતના જાય? બાપરે બાપ. આ જો આ સ્કૂલમાંથી છોકરાઓને લઈ જાય છે આ લોકો. કાકા ઉભા રહો. રસ્તો કેવો છે? રસ્તો તો ખરાબ જ છે. ખરાબ જ છે? ખાલી ખરાબ છે કે બહુ ખરાબ છે? ખરાબ એટલે રોદાત બહુ જ છે એમાં. આથી ત્યાં સુધી તો રોજ જ આવ્યા. તમે કાકા આ ટ્રેક પર ચાલતા હતા, ખાડાના લીધે આ બાજુ ઘૂસી ગયા હતા. હા. શું કહેવાના સરકારને? શું કહેવાનું હોય અમારે? કઈ નહીં કહેવાનું. અમને આમ જ હાલ્યા કરશે આમને આમ જ. આજો ને આ નાનું છોકરું બિચારું. શેટ, કેવી રીતના લોકો જતા હશે સામે. જો આ પરિસ્થિતિ, અહીંયા તો રોડ જ નથી દેખાતો, ખાલી ખાડો જ છે. અને આ પરિસ્થિતિ આવી એટલા માટે રહી છે કારણ કે ભ્રષ્ટાચાર મૌલિક અધિકારોથી ઉપર હવે જતું રહ્યું છે. આ નગરપાલિકાના અધિકારીઓ નાગરિકોની સુખાકારી માટે નથી વિચારતા, તેઓ પોતાની સુખાકારી માટે વિચારે છે. પોતાની સુખાકારી માટે પણ પરસો મારો પરમેશ્વર, હું પૈસાનો ના દાસ, તેવી કામ. અને કદાચ આવી જ વિચારસરણી હશે તો જ આપણને આવા પરિણામ મળે. કેવા રોડ છે? આટલા બધા ખાડા બધા નગરપાલિકા વાળા હું જોઈ આખા નવસારીમાં લુણચીકુ વિસ્તાર માર્કેટ નવસારીમાં કઈ રીતે ખાડા નહીં મળે ને કેટલા ખાડા પૂરવાના તમે લોકો. પેલા ભાઈ ટ્રેક્ટર લઈને ઘસીટીને એમ કરે ભાઈ કઈ થાય તમે રસ્તો બનાવો. કેવા છે ખાડા? કેવા છે ખાડા? તો બહુ સારા છે, નરેન્દ્ર મોદી જોઈ તેવા છે. હા, બહુ બતાવીએ. હે, સેટેલાઇટ થી બનાવેલા છે. હા, સેટેલાઇટ થી બનાવેલા છે. દેશને કેવો તો કહી દે નવો કરવું પડે તમને. તમે વોટ મંગાવો 5 વર્ષ પછી 5 વર્ષ પછી તમે લોકો જવાય જ નહીં કે જીતા છે કે મરતા છે. તમે લોકો જ વોટ આપી દે. મારા કાકાનો ઓળખીતો છે, મજબૂરી થાય મારી વોટ ત્યાં બધા કે તમે તમને રેવાડે દેવું, એમ નહીં કરવું તેમ નહીં કરવું. કરવું હું અમારે આ રસ્તા અલગ જો બેકડેટ ભાઈ ને બેકડેટ ભાઈ એની રસ્તા કોઈ પૂરો થઈ જાય અલગ જો આ ની પેલા ભાઈ ચીગા ચક્કર નકર પર ટ્રેક્ટરની ઘસીટે એનથી કઈ થાય ને એમનો એમ રસ્તો બનાવો કે કઈ થાય. બરાબર આવી હાલત છે. જો ભાઈ આ બધું ટ્રાફિક બી જામ થાય. આ બાજુ આવો. પાણી નિકાલ નહીં થાય, ગંદુ પાણીનો નિકાલ.
આ કોઈ નાપાક પાણી આ છાંટા વડે આ પબ્લિક હેરાન થાય પરેશાન થાય એને મતલબ શું પછી તમે વ્યવસ્થિત રસ્તો તો બનાવો તમે હાઈવે ના પર જાઓ તમે હાઈવે પર રસ્તા એના કરતા ખરાબ છે રસ્તા હાઈવેના આ તો પડી બી જાય યાર, લોકોને એક્સિડન્ટ બી થઈ જાય. થઈ જાય ને પડી જાય મરી જાય આ તો પબ્લિક ખાવે છે કે ઉઠે દોડતા છે 108 ને 8 ફ્રોડ કરતા છે પડી જાય ને મરી જાય ને કઈ થાય તો પછી સરકાર પૈસા આપે ને. સરકાર કઈ આપે નહીં આ પાણીની રેલ આવી ગઈ સરકાર તમે કઈ આપે નહીં એમ કે અમે એમ કરું તેમ કરું તેમ કરું કઈ થાય નહીં આ પબ્લિક જો ચાલે છે રસ્તાના પથમાં છે કોઈને કહેવા બતાવો બતાવો માસી લોકો આ બતાવો. આજો 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 આ લોકો निकल लाओ कहीं આ કેવી રીતના ચાલે લોકો જો. पिछले 1 महीना से ऐसा रोड है ये, पिछले 1 महीने से ऐसा रोड है. एक महीने से थोड़ी है, मैं तो गए साल भी ऐसा ही. अरे क्या आप गए साल देख रहे हो, अभी 1 महीने से मैं देख रहा हूँ. मजा आता है. पूरा बेकार है, एकदम बकवास है. देखो पानी के नाम किया है. પૂરા બેકાર હે, બકવાસ હે ઉનકે. બિચારા શું કહેવાના બીજું. આ જો અરે રે 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 અરે રે 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 આ બાજુ આપણે આ બાજુ જોઈએ અને આ બાજુથી બધા આવતા છે રોડની મજા માણીને એ લોકોને પૂછીએ. ભાઈ ઊભો રે, અહીંયા આવ, આ બાજુ આવ, આ બાજુ આવ, આ બાજુ આવ. હે અહીંયા ઊભો રે ભાઈ ઊભો રે. રોડ કેવા છે ઓનેસ્ટલી બોલજો. બહુ ખરાબ છે, અમને નથી ગમતો આવો રોડ. ગાડીના સ્ટ્રેન્થ તરી ચેક થઈ જાય ને. નહીં, મારું તો આ પેલું પતી ગયેલું છે સસ્પેન્શન, આના લીધે જ પતેલું છે. નગરપાલિકા પૈસા આપે. નગરપાલિકા થોડી પૈસા આપે યાર, આપણે જ બધું કરવાનું છે. વન વર્ડ ફોર ધીસ રોડ. હા, વન વર્ડ ફોર ધીસ રોડ. એ પછી ગાડ નીકળી ગઈ તો એ પછી ગાર્ડ નીકળી જાય. આ જો આ સામે એમ્બ્યુલન્સ આવતી છે. આ એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી જવાનો હોય ને તો આ ખાડામાં કદાચ એનો જીવ અટકતો હોય તો કદાચ જતો રહે. હે આવા જાઓ સાચી વાત કરી. એક જ વાત કરે કે આ એમ્બ્યુલન્સમાં કોઈ જાય તો શું થાય? મળી જાય મારા ભાગ્યે જ મળી જાય એને બસ મોદીજી કહે કે સૌનો સાથ સૌનો વિકાસ, આનો વિકાસ કહેવાય? આ ગંદુ પાણી, આ ગંદો મોટા મોટા ખાડા, ગાડી કેવી ચલાવી? અમને કે અમને પેસેન્જર કહી કે ભાઈ ગાડી તમે ધીરે ચલાવજો, પણ મેં એમને કે અમારી ગાડી ફાસ્ટ ચલાવવા લાયક જ બોલે. આ રોડ કેમ તૂટે? હું ખબર હવે આ માલનો બધું મિલાવટ, જે રસ્તો બનાવે તો માલનો મિલાવટ હોય. આ બધાને ખબર, અધિકારીઓને નથી ખબર. હા બાબા, આ લોકો બધું પીડા ખાઈ જાય એના લીધે. અધિકારી પીડા ખાઈ જાય લોકો. અધિકારીઓ પૈસા ખાઈ જાય. આ બેન કેવી રીતના જાય તે મેં અત્યારે જોવું છે. એડવેન્ચરિસ છે એકદમ. ને જોઈએ કેવી રીતના જાય આ લોકો 2 જણા. હાય ભાઈ અહીંયા હું છે રોડ પર ગાડી ચલાવવાની મજા આવે છે. ખાધેલું પતી જાય જેવું લાગે છે, તો સારું કહેવાય. પછી દવા બી લેવી પડે ને એવી પેલું. હા, કેવા છે રોડ નવસારીના ઓવરઓલ? ચકડોલમાં બેઠા એવું લાગતું છે. નગરપાલિકા એવું કેવું? નગરપાલિકાને એ જ કહેવાનું છે કે તમે પોતે નીકળો બાઇક પર તો તમને ખબર પડે કે શું પરિસ્થિતિ છે રોડની. જો આ મેં એક મિનિટ ઉભા રહ્યો. તમે કેમ ક્રોસ નહીં કરી શક્યા? અરે પાણી બહુ હતું એટલે રસ્તા સારા છે? નહીં, નથી સારા. હા મેડમ પાછા ફર્યા બીકોઝ એ ક્રોસ નહીં કરી શક્યા એટલે. અરે રે આ બીજા કાકા અહીંયા ઉભા રહો. રોડ કેવો છે? આ કઈ રોડ કેવાતો હોય આવો? આ કઈ રોડ કેવાય? આ શું છે? આ ગટર આવું કેવાય? આ સરકાર કાં બધા છે? ઉભા રહો. કાકા અહીંયા આવો. ભાઈ બોલો કે તમે રોડ કેવો છે? રોડ તો જોવો ને, ગામડાનો રસ્તો સારો હોય એના કરતા ગામડાનો રસ્તો સારો હોય સાહેબ. આ રોડ કેમ તૂટી જાય આ લોકો? હવે તો બનાવવાળા જ ખબર કેમ તૂટી જાય. સામાન્ય બુદ્ધિ છે કાકા કે મટીરિયલ સારું નહીં વાપરે તો તૂટી જાય છે. પણ આ સરકારી અધિકારીઓને બુદ્ધિ નહીં ચાલે. અમારે તો ગામડાના રસ્તા આના કરતા સારા આ છે. ગાડી તો જો એનાથી નીકળતી નથી. ગાડી જો ને બિચારા કેમ કરીને કાઢે. અરે રે બહુ ખરાબ હાલત. પેલા બેન લોકો હજુ રસ્તો જ ક્રોસ કરતા છે. એ લોકો મેળે નહીં. આ જો આ રિક્ષામાં આવી રીતના બહેરા છે, પડે શું હાલત થાય. અરે રે ઓહો રોડ કેવો છે भाई? रोड कैसा है? बहुत खराब है भाई, क्या करे હવે આખા दिन कमर दुख जाती है हमारी. तो सरकार ऐसी है तो क्या करे? रास्ते में खाड़े पे रास्ता पता नहीं चल रहा है हमारे. तो હે ગામડામાં નહીં મળે આપે કે તમારા ગામમાં રોડ નહીં મળે? કૃષ્ણપુરમાં બહુ ખરાબ રોડ. અહીંયા રોડ કેવા છે કેવું? આટલે તો હવે અમે તો રોડ થોડા આવતા છે. હે રોજ જ લાગે છે. બાપ રે બાપ.
તમે હાચવીને ગાડી ચલાવજો ભાઈ. આ નગરપાલિકા ઇન્સ્યોરન્સ નથી આપવાની. તમારા કર્મોમાં આવું લખેલું છે. તો જો આ કાકા બિચારા એક આવતા છે, વૃદ્ધ છે, એ કેવી રીતના ગાડી ચલાવે એને જ ખબર છે. આ જો, અરે રે રે રે, આ જો ને આ કેટલી બધી ગુણ હાથે લઈ જતા છે પાછા. ઓહો હો હો હો, બાપ રે બાપ. અહીંયા આવો, મજા આવે ગાડી ચલાવવાની. અરે ગાડી ચલાવવાની શું મજા આવે છે અહીંયા સવારથી સાંજ થતાં હડકા પડવા ગણવા પડે કે છે કે નહીં છે. આટલી બિસ્માર હાલત, આટલો ખરાબ રોડ નવસારી સિવાય ક્યાંય જોવા નહીં મળે. અગર તમારી તંદુરસ્તી બગાડવી હોય તો સૌથી પહેલાં ડેપોની યાત્રા કરો, રિક્ષામાં બેસો અને અનુભવો. ખાસ કરીને હું મોટા અમલદારો રજૂઆત કરું છું કે તમે તમારી પોતાની ગાડી લઈને આવો અને જુઓ કે રિક્ષાવાળાની સવારથી સાંજ થતાં શું હાલત થાય છે. ₹10 ખાતર અમે સ્ટેશનથી ડેપો આવીએ છીએ અને અમારા રિક્ષાને નુકસાન થાય છે, પ્લસ અમારા શરીરને પણ નુકસાન થાય છે. આ માટે પ્રશાસન કે નગરપાલિકા કે જે બી લાગે વળગે એને મારી ખાસ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આનો કંઈ નિકાલ લાવે. આ રોડ તૂટવાનું મોટામાં મોટું કારણ શું હોય? મને તો લાગે છે કે નગરપાલિકા જાણે ભાઈ, કારણ કે સૌથી મોટો ભ્રષ્ટાચાર એ જ છે. મટીરિયલની ક્વોલિટી ગુણવત્તા ના હોય. એ લોકો જો સેમ્પલ મોકલાવે છે તે ઉચ્ચ ગુણવત્તાનું હોય છે, અને જ્યાં સુધી આ રોડ પર આવે છે અને જ્યારે કામ થાય છે એની ગુણવત્તા શું છે, એની ક્વોલિટી શું છે, આજની સુધી આનું સર્ટિફિકેટ કોઈને મળ્યું નથી. કાકા સવારથી સાંજ તમે ટેક્સ ભરે આ બધી વસ્તુ સારું ને પછી તમને આવું પરિણામ મળે, આટલી ઉંમરે ઘર ચલાવવાનું આ તકલીફ પડે, કેવું લાગે તમને? સાહેબ હવે ઘર ચલાવવા માટે, ગુજરાન ચલાવવા માટે માત્ર ને માત્ર રિક્ષા જ છે. છેલ્લા 30 વર્ષથી મેં રિક્ષા ચલાવું છું અને બીજો મને કોઈ આ ધંધાની કે આવડત છે નહીં. પણ આ રોડના લીધે તમારે મેન્ટેનન્સ વધી જતું હશે ને? 100% વધી જાય. અમારા શોકઅપ સારા પતી જાય છે. અમારા ટાયરોમાં ઘણીવાર નુકસાન થાય છે. 1200-1500 રૂપિયાના દર વર્ષે અમારે ટાયર બદલવા પડે છે. પ્લસ એની જે મેન્ટેનન્સની જે પ્રક્રિયાઓ છે, અંદરના જે મટીરિયલ્સ જાય છે તેના બી આજકાલના ભાવ એટલા બધા વધી ગયેલા છે. સ્પેર પાર્ટ નાખે એ ન પૂછવા વાત, અને પછી મજૂરી વધી ગયેલી છે. અને સરવાળે અમારે જ્યારે ચોમાસું પતે છે ત્યારે અમારે 2,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો ગણી જ લેવાનો છે. આ રોડ બાબતે બે મુખ્ય જવાબદાર વ્યક્તિ મુખ્યમંત્રી શ્રી અને નીતિન ગડકરીને તમે શું કહેવા આ વિડીયો સાંભળે તો બોલો? સાહેબ એ તો એ લોકો પ્રશાસન જાણે, એ લોકો જાણે. આપણે તો નાના માણસ છે. સમય આપણે એટલું જ કરીએ છીએ કે ભાઈ જેમ બંધી બને તેમાં રસ્તાની મરામત થાય અને વ્યવસ્થિત કરે અને અમારા માટે સારું થાય ભાઈ, કારણ કે અમે ધંધાવાળા માણસો છીએ. સાચી વાત. તો આ એમની પીડા હતી ભાઈની, ને લોકો કેટલા અકળાયેલા છે તે વિચારજો. અને આ રોડ આખો બતાવજો, એકવાર પાછો બતાવો, પાછી નજર ફેરવો. આવો રોડ તો બોસ તમને ક્યાંય જોવા નહીં મળે. નવસારીને પુરસ્કાર મળવો જોઈએ આ બાબતે, અને નગરપાલિકાને તો ગોલ્ડન પુરસ્કાર મળવો જોઈએ. આજો ની હાલત, ઓહો હો હો, ઓહો હો હો, બાપ રે બાપ. આખા શહેરને નરક જેવું બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો કદાચ મારા પ્રમાણે નવસારી વિજલપુર નગરપાલિકા છે, એ સિવાય બીજું કોઈ નથી. આ હાલત તો જો આ ગાડી કેવી રીતના ચાલે. અને આ ડેપોના વિસ્તારનો વિડીયો મેં બીજી વાર બતાવતો છું, કારણ કે એકવાર બતાવવાથી, બોલવાથી આ લોકોના કાન ખુલતા નથી. સોશિયલ મીડિયા ઉપર 3 વર્ષની વોરંટીવાળા રોડના લિસ્ટો જાહેર થઈ ગયા, નગરપાલિકાને પોલ ખુલી, તે છતાં આ લોકો કામગીરી નથી કરતા. આમાં મોટામાં મોટી વસ્તુ એ કે હવે જો આમાં તપાસ થાય ને ભ્રષ્ટાચાર નીકળે તો અધિકારીઓ બી ભેળવાય. એટલે અધિકારીઓ આ લોકોને કદાચ લાયસન્સ રદ નહીં કરતા હશે, આ લોકોને બ્લેકલિસ્ટ નહીં કરતા હશે. કેટલી ખરાબ પરિસ્થિતિ આ જો ને. આ કેવી રીતના અંકલ આંટી જતા હશે. કેવા છે રોડ આંટી? અરે બહુ ખરાબ. મજા આવે ગાડીમાં બેસવાની? સાની મજા આવે, ઉલટો આંચકા લાગે. બંધ થઈ ગયા હવે એવું લાગે. તમે નાના હતા ને ત્યારે બી આટલા ખરાબ રોડ નહીં હતા. હા બરાબર છે, બરાબર છે, ખરી વાત છે. આ જો આ પરિસ્થિતિ છે, બહુ ખરાબ છે. બધા જ કહેતા છે એમ. કેવા છે રોડ ભાઈ? બહુ ખરાબ છે રસ્તા, બહુ ખરાબ છે. આજો 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 આજો. અહીંયા અરે ઇધર આવો, ઇધર આવો. ઉતર क्या જા. હા 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 હા, આજો. આ શું ચાલ્યું? નગરપાલિકાની જ ગાડી છે. એ નગરપાલિકાની ગાડી છે, બતાવો કેટલી મસ્ત ચાલે છે. ઓહો હો હો. હા 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 હા. એ આ બેનને પૂછ્યા, બેન. બેન ધીમે ધીમે ચલાવો. આ ગાડી ચલાવવાની મજા આવતી છે? બહુ મજા આવે. કેવા છે ખાડા? કેવા છે ખાડા? જોઈ લો ને. એ મારું ફેરવાઈ ગયું. અરે રે રે. કેવા છે ખાડા? કેવા છે?
ખાડા તો બહુ ખરાબ છે ખાડા. મજા આવે કે નહીં ગાડી ચલાવવાની? મજા હું આ તો સજા છે. કોઈ પડી ગયું, કોઈ થઈ ગયું, કોઈને કઈ મરી ગયા કોઈ, તો શું થાય દશા? સાચી વાત છે, મજાની. કેટલા તો પડેલા છે. અને આ ભવન, હા, આ ભવન માટે 51 આપી ને એનો નતીજો છે આ. એક્ઝેક્ટ બહુ સાચી વાત કરી. આ જો આ બસની હાલત જો. હાય 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 હાય. સીટ બેલ્ટ પહેરો, સીટ બેલ્ટ. આ જો, ઓહો, આ જો સરકાર માની એટલે સીટ બેલ્ટ ચાલે કે આપણને દંડ કરાવી દે. આ જો, ઓહો, આ જો આ લોકોની પરિસ્થિતિ જો. કેમ કરીને જતા આ લોકો, ગાડી જ કેમ કરીને ચલાવતા? ચેલેન્જિંગ છે અહીંયા ગાડી ચલાવવાનું યાર. શું કરીએ પણ કોઈ કોણ પડી ગયેલું? હે ટકા મજા આવે ગાડી ચલાવવાની? બરાબર છે ને? અરે રે ભાઈ, આ કા અટકી ગયો કે શું થયું તને? તું કેમ અટકી જતો છે રસ્તા પર? અરે રસ્તા પર ખાડા એટલા બધા છે તો શું કરીએ હવે? પણ મજા આવે ને, એન્જોય કરવાનું. મજા તો લઈ લેવાની હવે. તને બીજા કોઈ શહેરમાં મળવાના છે આવા ખાડા? મને કે ચાલ. નહીં મળે, હું ત્રાસી ગયો છે આજે. આ બીજી વાર આવ્યો છે, બજાર આવવાનો કંટાળો આવતો છે હવે. હવે કંઈક માલ સામાન લેવા આવવું પડે તો શું કરે? નહીં હોય. સરકારને શું કહેવાય? સરકારને એ જ છે કે આ રસ્તા વહેલે તકે સમારે, નહીં તો અહીંયા કમરની બેન્ડ વળી જશે. કમરની બેન્ડ વળી જશે એમ કે. કાકા રસ્તા કેવા છે? રસ્તા યાર તો હેરાન થઈ ગયા છે અમે. તમે તો એકદમ ફ્રેશ લાગતા છે યાર. ફ્રેશ લાગે છે, અમે ગાડી બગડી જાય ને. હા, એ રસ્તા સરકાર એમ કે આમાં હું ગાડી આવા ખાડામાં પડે ને તો તૂટી જાય એટલે માણસ નવી ગાડી લે. નવી લે તો પૈસા ક્યાંથી સરકાર આપવાના છે? સરકાર તો કોઈ પૈસા આપતો નથી. ऐसा लगा અમારે નવસારી જિલ્લા સરકાર છે નગરપાલિકા કઈ કરતી નથી, પોતાને ગજવા ભરતી છે. આટલા મસ્ત ખાડા આપ્યા તમને બનાવી, અમારી જિલ્લા નગરપાલિકા કઈ કામ કરે નહીં. એનું ખાડા તો આપ્યા, પાણી હતી. અમે લોકો રસ્તામાં રિક્ષા લઈને ચાલીએ તો લોકો હેરાન કરે છે. વ્યક્તિગત જનતા બી અમને બોલે છે, પણ નવસારી નગરપાલિકા કઈ કામ નહીં કરે, પોતાને ગજવા ભરે છે. નગરપાલિકાએ કામ કરેલું છે, આ ખાડા તમને આપ્યા છે. એનું મહેરબાની છે. હા, એટલે કેવું? એની મહેરબાની છે. તો પછી કેમ કે નગરપાલિકા કામ? ના, એની મહેરબાની છે. એને કે સાહેબને કે પોતાના ઘર બનાવ. આ સરકાર કેટલી ભણેલી હે? બહુ સરસ. એને બીએસસી કરેલું તો પણ બી કઈ કરે નહીં. અરે બાપરે. એ માઇક પર નહીં બોલે એ લોકો હંતાઈને બોલે. કામ એવું છે લોકોનું. મહેશભાઈ, ખાડા કેવા છે? ખાડા એવા છે ને કે યાર સરકારે ખોટા હવે કોન્ટ્રાક્ટર લોકોને વસ્તુ આપેલું કે તાત્કાલિક આ બધા ખાડા પડી જાય. કોઈ કોન્ટ્રાક્ટ સારા કોન્ટ્રાક્ટરને આપો. ખોટા કોન્ટ્રાક્ટરને નહીં આપે ને કામ તો પછી સરકારને, અધિકારીઓને મજા નથી આવતી કદાચ. સાચી વાત, 100% સાચી વાત છે કે રસ્તા કેમ તૂટે? રસ્તા એકદમ થર્ડ ક્લાસ મટીરિયલ વાપરેલું છે, તેનાથી આ રસ્તા તૂટતા છે. તમને બી ખબર પડે, મને બી ખબર પડે, તો અધિકારીઓને નહીં ખબર પડે? બધું જ ખબર પડતી છે, પણ કરે હું હવે? સાચી વાત છે, બહુ સાચી વાત છે. કરે હું જાય કા કોને કે તે તો સાંભળે નહીં. ઓહો, આજો આ છોકરાઓને લઈને જાય. આજો ભાઈ આ ભાઈ સ્પેશિયલ. અરે આમાં આબા જાઓ ભાગી જાય. તમે આ બાજુ આવી જાઓ. અહીંયાથી આવા બાગ સુધી તમને કયો રસ્તો દેખાતો છે મને કહો? આવાબાગથી તો પ્રજાપતિ આશ્રમ સુધી, ને પ્રજાપતિ આશ્રમથી આપણા જૂના થાણાથી આપણા નુનસીકુઈથી આપણે સિંધીકેપ જતા જેટલા બી સર્કલ છે ત્યાં બધા જ ખડ્ડા છે. એટલા મોટા ખડ્ડા છે કે માણસ તો શું, ભેંસ બી અંદર ઘૂસી જાય તો નીકળે એવી હાલત. આ જો નવસારીની નગરી છે ને, એ લોકો ખડ્ડાની નગરી બનાવીને મૂકેલી છે. અમે ટેક્સ આપીએ છીએ, અમે અમારી ગાડીને ટાયર બચાવવા માટે અમે રોંગ સાઈડે નીકળતા એક્સિડન્ટ થાય, એમાં માણસ મરી બી જાય ને. એ લોકો સુધરાઈવાળા કંઈ જાણતા જ નથી. એ લોકોને તમે આ ન્યૂઝમાં આપ્યા ને ત્યારે એ લોકો 2-3 વખત આવશે ને પછી જોશે જ નહીં. એ લોકો હી ડોન્ટ કેર ટુ પબ્લિક.
માણસ મરી બી જાય તો એ લોકોની ચિંતા નથી, એ લોકોને બસ 400 એ લોકોને એ જોઈએ, સીટ જોઈએ, બસ બીજું કંઈ નથી કરતા. ને એ લોકો ખાલી બસ એમ એક ઈરાદો કે ચોમાસા પછી અમે બનાવશું, ને ચોમાસા પછી બી બનાવશે ને ખાલી લીપાપોતી કરશે, પરફેક્ટ કામ જ નથી એ લોકોનું. મ્યુનિસિપાલિટીમાં બહુમતીમાં 52માંથી 51 સીટ છે એ લોકોની. તો બી એ લોકો એમ કે અમારા હાથમાં કંઈ નથી, ને ચોમાસા પછી બી એ લોકોએ અમે ટેન્ડર આપ્યું છે, પછી બનાવશું. ચોમાસા આવતા એ લોકો બનાવે, ને બનાવે બી કેવું ખાલી એકદમ રેતી મેતી નાખીને કપચા નાખીને એ લોકો કામ પૂરું કરશે. આના કરતાં વર્સ્ટ રોડ બીજે કશે જોયા? મેં દુબઈમાં રહીને આવેલો છું, સૌદી અરેબિયામાં રહીને આવેલો છું, આફ્રિકામાં રહીને આવેલો છું, મેં 4 કન્ટ્રીમાં ફરેલો છું, પણ આવા રોડ મેં નથી જોયા. ને ત્યાં ફોરેનની અંદર ત્યાં ખड्डा બી પડે તો ત્યાં ટ્રકો ફરતી હોય, મેન્ટેનન્સની ટ્રકો ફરતી હોય હાઈવે પર યા તમારા લોકલ રોડ પર, કે તરત જ નાના ખड्डा બી હોય તો ફટ એને પૂરી દે. અહીંયા એવું કશું નથી, કશું એટલે કશું નથી. આજે કેટલા દિવસ 20 દિવસ મહિનાથી આ પાણી અહીંયા ભરાયેલું છે. વરસાદ પડ્યો ત્યારથી અહીંયા પાણી ભરેલું, પાણી નથી. આ રોડો પર મકાનમાં લોકોને કોને પરમિશન આપી રહેવા માટે? જે આવે તે દુકાન લઈને બેસી જાય, ઝૂંપડો બનાવીને બેસી જાય, એનો કોઈ ખસાડતું બી નથી, બસ એ લોકોને વોટ જોઈએ. અરે ભાઈ તમે એને ખસાડો ભાઈ, ટ્રાફિકનો મેઇન રોડ છે, ડેપોનો મેઇન રોડ છે ને. જો પેલા વીઆઈપી લોકો રહે ને એ લોકો, હું એમ કહેવા માંગુ, એ લોકો બી નથી કહેતા, એ લોકોની બી વાત નથી સાંભળતા. મને તો નવાઈ લાગે કે આ નવસારીમાં હું આવ્યો છું હમણાં 1 વર્ષ થયું મને, પણ મેં આવા રોડ મેં મારી લાઈફમાં પહેલી વખત જોયા આવી. પહેલાં હતા પણ આટલા બધા રોડ ખરાબ નહીં હોતા. હું હમણાં 1 વર્ષથી નવસારીમાં રહું છું, હું ફોરેનમાં જ રહું છું, દુબઈમાં જ છું. આપણે વિશ્વગુરુ બનવાના? અરે યાર બધા વાયદા કરીને બધા ખસી જાય ને એમ ને તેમ કરશું. ચોમાસા કંઈ થાય નહીં. આ તમને કહો તમે બહુ મહેનત કરી છે, તમારા હું ન્યૂઝ જોઉં છું, તમે યુટ્યુબમાં કે બધામાં બહુ નાખો છો, તો બસ ખલાસ, બસ લોકો લાઈક કરીને છોડી દે, કંઈ ને ના. ગાવડા બેસી રહે રસ્તા પર, કોઈની તાકાત નથી ખસાડવાની, કોઈની હિંમત નથી કે હેટ કરીને ખસાડવાની, બસ જોઈને બધા જ નીકળી જાય. પણ એક બેઝિક સવાલ છે, મેં બધાને પૂછું ને, કોઈને બી પૂછું કે આ રોડ કેમ તૂટે, તે કે મટીરિયલ ખરાબ હોય. હવે તમને મને બધાને ખબર પડે તો અધિકારીઓ ક્લાસ 1 ઓફિસર એ લોકો બધા મળેલા છે મારા ભાઈ. એ લોકો ટેન્ડર પાસ કરે, ટેન્ડર એટલે સસ્તામાં આપે એટલે એ લોકો મળી જાય. એટલે હું તો કેમ ને, જે બી તમે એને કામ આપો એના સાથે એ લોકો એગ્રીમેન્ટ લેવું જોઈએ કે અગર આ રોડ તૂટી જાય તો તારે પાછો બનાવવાનો. અને કદાચ આમાં તો કેવું છે કે એ લોકો તો એવું બી વિચારતો હોય કે આ પબ્લિક નવરી છે, ખાલી માઇક પર બોલ્યા. બસ આ પબ્લિક નવરી છે ને, પબ્લિકના એ લોકોના કોઈ લેવા દેવું જ નથી. એ લોકોની સીટ ભલી, એ લોકોના બસ ખાલી ટેક્સ આપો બસ ખલાસ. અમે હાઈવે પર જ્યાં હાઈવે પર બી એ જ હાલત છે, રસ્તા પર બી. હું તમને કહું અમારી જિંદગીની કોઈ ગેરંટી નથી, કોઈ ગેરંટી નથી, કોઈ ગેરંટી નથી. અહીંયા માણસની કોઈ ગેરંટી નથી. આ ગાવડા રસ્તા બેસે, ગધેડા બેસી રહે, કોઈ છે સુધરાઈવાળા, કોઈ ખસાડવાવાળા. ગયા વર્ષે બી એક છોકરો મરી ગયેલો છે નુસી પર, ખબર એક્ઝામ આપેલો ને પછી આવીને પેલા બંબુ મૂકીને જતા રહ્યા. આ સુધી છે તે બંબુ છે, અમે કરેલો કંઈ ને તમે જ કરેલો, તમે ઉઠાવેલો મુદ્દો. કંઈ નથી ભાઈ, કંઈ નથી. હું તો કેમ ને કે બોલવા જેવું નથી. હું બોલે કે કઈ શું બોલે? બેરા મૂંગા લોકો બેસેલા છે અહીંયા. એ લોકોની માણસની કોઈ વેલ્યુ જ નથી. હી ડોન્ટ કેર પીપલ. ઇફ યુ ડાય સમબડી ડાય, આપણે દે વિલ કમ અને આપણે આઈ વિલ ગીવ 2 લાખ રૂપિયા, 3 લાખ, ઓનલી 2 લાખ રૂપિયાની કિંમત છે માણસની. આઈ ડોન્ટ ગેટ ધીસ પીપલ. ટ્રસ્ટ મી, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે હિયર. My house here, just why I'm staying here. But otherwise, if you coming visa, I will go again Dubai and another. Thank you so much. આપણું ભારત બહુ સારું છે, ભારત તો બહુ સારું છે. પણ આ અધિકારીઓને પાપે છે ને એ લોકો એના લીધે બસ મારો ભારત મહાન છે, હું એની ઇજ્જત અરે એક કરું. કાકાએ તો એમ કીધું અંગ્રેજો બી આ અધિકારીઓ કરતા હારા હતા. સારા આવતા, એ લોકોની ગુલામી કરતા તે ટાઈમ અમારો સારો હતો. કેવા છે રોડ ભાઈ? બહુ ખરાબ રોડ છે. ક્યાં ખરાબ છે યાર? બોડી મસાજ થતી છે. બોડીના બધા હલકા તૂટી ગયેલા છે. એવું છે? અંજર પંજર ઢીલા, અંજર પંજર ઢીલા. તો આ પરિસ્થિતિ છે ડેપોના આ રોડની. અને આ બીજી વખત આ રોડ બતાવ્યો છે આ અધિકારીઓમાં. આ બીજા એક પત્રકાર આવ્યા, અહીંયા ભાઈ, અહીંયા આરીફભાઈ, આરીફભાઈ. હાય હાય હાય. હું કે આરીફભાઈ, તમારા તો કોઈ પાણી લેવા આવે તો પાણી થઈ જાય? હા, સાચી વાત છે તમારી. કારણ કે રસ્તા તો એકદમ સ્પેસ ટેકનોલોજીવાળા બનાવેલા છે, એટલે પાણી તો થઈ જ જાય. ને એક વાત ખાસ કહેવી છે કે આ રસ્તા બને 3 વર્ષની વોરંટીવાળા છે. વોરંટીની અંદર જો રસ્તાનું રિપેરિંગ કરવાનું આવે તો પછી એના પર કપચીને ડામર નાખીને કેમ રિપેર કરવામાં આવે? આખો રસ્તો તોડીને નવેસરથી બનાવવાનો હોય. ખાલી તમે કપચીને ડામર નાખી દો તો એનાથી રિપેર નહીં થઈ જાય. તો તમે વોરંટી શાની આપો છો? આ કપચી ડામરની નાખવાની વોરંટી આપો છો? બીજી વસ્તુ ખાસ કહેવાની છે
કે એ કામ કોણે કરવું જોઈએ? એ તો કોન્ટ્રાક્ટરે 3 વર્ષની પિરિયડના કોન્ટ્રાક્ટરે કરવું છે ને, એની જવાબદારી કોની હોય? અહીંયા તો નગરપાલિકાના માઇનોર વિભાગ કરે. હા, તો એ માઇનોર વિભાગ કેમ કરે? પગાર માઇનોર નગરપાલિકા ચૂકવે, ખાડા બધા માઇનોર વિભાગ ભરે, તો પછી કોન્ટ્રાક્ટર ક્યાં ગયો એમાં? કોન્ટ્રાક્ટરોનો હાથ વધારે મોટો હશે કદાચ. સાચી વાત છે તમારી. એટલે સ્પેસ ટેકનોલોજીમાં કદાચ એવું બનતું હશે કે આ લોકોથી બનતા નહીં હશે, એટલે આવું બની શકે એમ. આ આપણા નવસારી જેવા રોડ બીજે કશે હશે કે નહીં? નવસારી જેવા તો મને તો લાગે ત્યાંથી ઉપરથી જોવો તો ખબર પડે કે આ જ રસ્તા નવસારી આવી ગયું એવું લાગે છે એમ. સ્પેશિયલી બધા રસ્તા નવસારીમાં એક પણ સલામત રસ્તા નથી. આટલા બધા કરોડો રૂપિયાના રસ્તા બન્યા છે. આજે જ મેં વોટ્સઅપ ગ્રુપમાં જોયું છે કે ભાઈ 3 વર્ષના રસ્તા આટલા ટોટલ બધા જ રસ્તાઓને આ લોકોએ નોટિસ ફટકારી છે, બધા કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી. એટલે એનો મતલબ કે એક પણ સલામત રસ્તો નથી. ને CR પાટીલના ગઢ કહેવાય એમ નવસારી. ગુજરાતની અંદર અધ્યક્ષ છે માનનીય CR પાટીલ સાહેબ. હું એમને વિનંતી કરીશ કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને તો એ લોકોએ જેલ ભેગો કરવો જોઈએ. કેટલા લોકોને હડકા તૂટતા યાર, ગાડીમાં નુકસાન કેટલું બધું એમ. આ ખરી વાત છે સાહેબ. આ તો એક જાતનું ડૉક્ટરને કમાણી થતી હોય ને તેવું લાગે છે એના અંદર. સેટિંગ હોય કદાચ હોસ્પિટલ આપે. હા, બની શકે એવું. તો આવું બી બની શકે. આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં હવે ભગવાન જ નાગરિકોને બચાવે. અને ખરેખર તમે બધા, અમારી એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમામને એક રિક્વેસ્ટ છે, તમામ મારા વ્યુઅરને, તમામ મારા ફોલોવર્સને, તમામ વાસ્તવિકતાના દર્શકોને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોની લિંક તમે ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરો અને ત્યાં નીતિન ગડકરી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ટેગ કરો અને એમને રિક્વેસ્ટ કરો કે અમારા નવસારી તરફ જરાક જુઓ, કેમ કે આ સરકારી અધિકારીઓ નવસારીને જોતા નથી ભાઈ. આ હાલત તો જુઓ, કેટલી ખરાબ હાલત કે આમાં પાછા આગળ છોકરાઓ બેસેલા છે. કેવી રીતના ચલાવે? આ પોલીસની ગાડી આવી, પોલીસની ગાડીને બી પહોંચવામાં વાર લાગતી હોય. આ જો, અરે રે, કેવી રીતના લોકો ચલાવતા છે ને ગાડી. એ લોકો, કાકા અહીંયા આવો, સાઈડ ઉપર, સાઈડ ઉપર. કેટલી ઉંમર તમારી? 83. ગાડી કેવી રીતના ચલાવતા? કેમ આ ખાડામાં ચલાવાય? ચલાવાય તો નહીં, એના માટે કરવું જ જોઈએ, પણ આપણે શું કરીએ? સરકાર કેવા છે ખાડા? કેવા છે? ભયંકર. ભયંકર. મજા આવે? બીક લાગે. બીક લાગે, બીક લાગે, બીક લાગે. આ જો આ હાલત. નહીં આવે. ભાઈ ખાડા કેવા છે? ખાડા રસ્તો દેખાતો છે? રસ્તો નહીં દેખાય, કમર ભાંગી જાય તેવા ખાડા જાય. એવું છે? તો હવે શું કહેવાના સરકારને? બનાવો એટલે લોકોને બનાવો કે ખાડા? ખાડા રસ્તા બનાવો. રસ્તા બનાવો એમ કે. તો આ પરિસ્થિતિ છે અહીંયાની અને આ જોઈ લો છો કેટલી તકલીફ પડે લોકોને. કોઈ આવી જાય બી નહીં શકે. રિક્ષા ચલાવવાની મજા આવે? હવે કઈ મજા નહીં આવે ભાઈ, આ ઢીલા થઈ ગયા અમે. બોડી મસાજ, બોડી મસાજ. ઢીલા થઈ ગયા એમ કે ઢીલા. આ લોકો ઢીલા થઈ ગયા. આ જો આ પોલીસ કર્મચારી જો કેટલી ખરાબ પરિસ્થિતિમાં જાય. હે, પોલીસ હેરાન, સરકારી અધિકારીઓ હેરાન. એ કોના લીધે હેરાન? આ સરકારી અધિકારીઓને શાસકોની મિલીભગતના પાપે, કોન્ટ્રાક્ટરોના. આમાં રસ્તો ક્યાં દેખાતો છે? મને બતાવો. સ્વિમિંગ પુલ બનાવી દીધેલું છે આખું સ્વિમિંગ પુલ. જો આ બસ આવી, સલામતી સવારી, ST અમારી, પણ રસ્તો તૂટેલો હોય તો જવાબદારી તમારી. હાય 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 હાય. આ લોકો બસમાં બેહેલા છે તો બી ખાડા રાખતા હે આ લોકોને. બોલ. અરે રે, એ ભાઈ આ જતો હતો. હાચવજે ભાઈ, હાચવજે. અરે રે, આ લોકો જો, આ નાના છોકરાઓ બધા બાઇક ઉપર. આ જો કેવી રીતના જતા છે બિચારા. હે ભગવાન, હે ભગવાન. અરે રે, આ જો ને, આ કેવી રીતના બિચારા ગાડી ચલાવતા હે, એ લોકો જ જાણે. અરે રે રે, રસ્તો કેવો છે?
આ રસ્તો બધા ખાડા ખબૂતરા ગમે તેમાં પડે, આ કપડાં ખરાબ થાય, આ બધું પાણી ભરાઈ ગયેલું આ છે ખાડા કાં છે? આ બધા જો ને આ દેખાતા જ છે મોટા મોટા. ખાડા નથી, આ ડિઝાઇન છે રસ્તાની. હા, આ ડિઝાઇન બધી પાડેલી છે નગરપાલિકા. અમેરિકા મોકલવાની છે. હા, અમેરિકામાં મોકલી આપવાનો. આ રસ્તો બધો ખરાબ થઈ ગયેલો છે. એક ખાડો બચાવે બીજા ખાડામાં કૂદી પડે આ એમાં. કેમ તૂટી જાય રસ્તા? આ રસ્તામાં ભેળ છે બધું. સામાન્યથી સામાન્ય માણસને ખબર પડી જાય કે આ ભેળસેળના લીધે રસ્તા તૂટે, બરાબર, પણ આ અધિકારીઓને ખબર નથી પડતી. એ ભાઈ તો કંઈ નહીં કે, એ ભાઈ બિચારા એને કહે તો તકલીફ પડે. ઉભા રહો તમે. મજા આવતી છે ગાડી ચલાવવાની? બહુ મજા. ડિસ્કો રોડ આગળ પેસેન્જરો કે ભાઈ આવું એમ કે ડિસ્કો રોડમાં ડિસ્કો રોડ નવું નામ. નવો ડિસ્કો, આ ડિસ્કો રોડ નામ છે. મજા આવે? નહીં મજા આવે, કેમ નહીં મજા આવે ભાઈ યાર, કેમ મજા નહીં આવે? નહીં મજા આવે. રસ્તા બહુ સારા છે એટલે. રસ્તા બહુ સારા છે એટલે. ઓહો હો. આ સબ વાહિની જાય છે. આ કેટલી તકલીફ લોકોને ખાલી જુઓ આ ટ્રાફિકમાં. કેટલી તકલીફ એમ કેટલી હદ સુધીની તકલીફ. કદાચ તમે સુરત વલ્લા પહોંચી જાઓ પણ આ ડેપો ક્રોસ કરવો હોય ને તો તમને ઓહો હો. આ જોડી આ ભાઈ કુદે. ડાન્સ જાણી જોઈને કરતો હતો કે ખાડા કરાવતો હતો? અરે ખાડા છે, આ જો ને આખી ગાડી ઉછળે ભાઈ. ભાઈ ખાડા નથી, આ આપણા દેશની ડિઝાઇન છે એમ, એટલે આપણા દેશના એન્જિનિયરોની રસ્તાની ડિઝાઇન છે. પણ આવી કેવી ડિઝાઇન, આ રસ્તા જો બધા બોડી મસાજ થઈ જાય કે નહીં? બોડી મસાજ તો થઈ જ જાય, પણ આ જો ને કેટલાના બધા સ્કૂલવાળા છોકરા જાય એ લોકોના યુનિફોર્મ પર છાંટા ઉડે પાણીના. આ ગાડી જો બસ આવી જાય તો અટકી જાય, બધું ટ્રાફિક થઈ જાય. હવે આ રોડ કેમ તૂટતો હોય મને કે ખાલી? હવે મોટા ગાડા જાય બધા, ખાલી આ કાચું બનાવી દે ટેમ્પર વળી. નહીં, પાકા બનાવે ત્યારે કેમ પછી કેમ તૂટી જાય? કાકા બનાવ્યા જ ક્યાં છે? મટીરિયલ સારું નહીં વાપરતા એવું હોય? મટીરિયલ તો સારું વાપરે જ નહીં. આ તો જ્યારે જોઈએ ત્યારે ઇલેક્શન હોય ત્યારે આવું બનાવી દે, પછી એ પાછું એવું જ થઈ જાય. સરકારને શું કહેવું? સરકાર હું હવે આ બધું જોહે તો હવે સમજે એ લોકો, બીજું તો હું. અરે આ બીજી વાર બતાવતો છે. આ બીજી વાર છે આવું. હે અહીંયા ખાડા કેવા લાગે? બોલ. આ બિચારો સરકારી અધિકારી બી કંટાળેલો છે કે ખાડા ખરાબ છે એમ. એટલે આ પરિસ્થિતિ જો અહીંયા. એ કાકા આ બાજુ ની ઉપર ઓહો હો. આજોની કેવી હાલત બોસ. ને સ્ટ્રિક્ટલી એમ એક બી પોઈન્ટ એવો નથી કે ક્લીન હોય એમ. ખતરનાક ખાડા બધા ખાડામાં ગાંડા થઈ જશે. ઓ બાપુ, અરે આ જો ઓ માય ગોડ આ કેવી રીતના ચલાવે જો. અરે નાના છોકરાઓ ને બોસ. એટલે હવે આ સરકારી અધિકારીઓને, શાસકોને મારી એક નમ્ર વિનંતી છે, ચશ્મા પહેરી લેજો, ચશ્મા સાફ કરીને આ બધું જોજો, આ પરિસ્થિતિ લોકોની સાંભળજો, બધું હસવામાં મજાકમાં નહીં લેતા. જરાક અમારા મોદી સાહેબનું નાક રાખજો અને આ જલ્દીથી રસ્તો બનાવજો. ધન્યવાદ.